હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે અહીંયા આગળ ન્યૂ કોનિયર કરીને કંપની છે ત્યાં આવ્યા છીએ. ત્યાં આગળ આપણે તમે જોઈ શકો છો પાછળ એ ટ્રેન ઉપર છું અત્યારે. હાઈટ ઉપર છું. તો આપણે આજે એમાં રૂલ લિમિટર સેટ કરવાનું છે, એની માટે આપણે આવ્યા છીએ. લો લિમિટર આપણે સેટ કરવાનું છે. નીચે લોડ પડ્યો છે, જોઈએ લોડ કેમનો છે. લોડ પડ્યો છે નીચે. મારા જતીનભાઈ અત્યારે નીચે ઓપરેટિંગ કરે છે. બીજું તો અત્યારે હાઇડ્રા ઉપર છીએ આપણે. આ છે હાઇડ્રા. અત્યારે આપણે હાઇડ્રા ઉપર છીએ. અહીંયા આગળ બી ફોનના લફડા ચાલે છે. તો ફોન અહીં અલાઉડ નહીં, તો આપણે હાઇડ્રા ઉપર ઊભા છે એટલે આપણે ફોન ચલાવી શકીએ છીએ. બીજું તો એમાં 5 ક્રેનો કરવાની છે. 5 ક્રેનનું લો લિમિટેડ સેટિંગ એકનું પતી ગયું છે, આનું પતી ગયું છે 5 ટનનું. બીજી 3 ટન છે એ સામેથી આવી રહી છે, એનું કરવાનું. તો જતીનભાઈ લઈને આવી રહ્યા છે. તો આપણે હવે એનું લો લિમિટર સેટ કરવાનું. એનું સેટિંગ થઈ જાય પછી જોઈએ શું કામ છે. એક આ ખાતામાં છે, આગળના ખાતામાં છે બીજી 2. એટલે હવે જોઈએ શું થાય છે. તો મળીએ આગળના વિડીયોમાં. તો વિડીયોમાં જોડાઈને રહેજો. તો ગાઈસ, તમને આ દેખાઈ રહ્યું હશે, આ પીળા કલરનું જે છે ને, આ પીળા કલરનું એને આપણે સેટિંગ કરવાનું છે. એનાથી આ 3 ટન કરતાં વધારે લોડ ઉઠાવશે તો ટ્રીપ થઈ જશે. એવું સેટિંગ છે આમાં. તો જતીનભાઈ પણ નીચે ઓપરેટિંગ કરી રહ્યા છે. આ ટ્રેનમાં લોડ સેટિંગ ચાલે છે અત્યારે. તો નીચે પડ્યો છે, મિનિમમ 5 ટન લોડ પડ્યો છે ને પેલું બીજું 500 kg પડ્યો છે. એ આપણે હવે એને ઉઠાવવાની કોશિશ કરીએ છીએ અને ઉઠાવીને એને કટઓફ કરી શકીએ તેવું આપણી ગણતરી છે. જો આગળનો વિડીયો, એમાં તમને ખબર પડશે કે કેમનું સેટિંગ થાય છે. આજે સન્ડે છે. સન્ડે મારે વીક ઓફ લેવાનો વિચાર હતો, પણ આ લોકોએ મને સાઈડ ઉપર મોકલી દીધો. આમ તો હું એકલો જ આવવાનો હતો, પણ પછી સચિનનું ઇટાચીમાંથી કેન્સલ થયું એટલે મને મારી જોડે મોકલ્યો. એટલે પછી આવી ગયા છે. તો જોઈએ હવે આનું કામ જલ્દી પતે ને જલ્દી ઘેર ના આવી જાય એવી ગણતરી છે આપણી. મને નહીં લાગતું કે જલ્દી પતે. તો રવિવારે આવું પડે. દર ફેર નહીં બોલાવતો રવિવારે, અમુક વાર જ બોલાવે છે. રવિવાર બગાડ્યો મેં. વજન માટે આ 2 જણા અહીંયા ઉપર ઊભા રહ્યા છે. લોડ સ્ટેબલ થાય પછી આપણે લો લિમિટર સેટ કરીએ. જે પીળા કલરનું છે ને એ સેટિંગ કરવાનું છે. આ 2 જણા ઉપર ચડી ગયા છે.